બે આવી જાય ને તો આ તો શેવું ઉપડા આ તો હાલ તો જબર ફાવતું હવે તો પછી કપાસ ગળી જાય એમને હાલ તો જબર ફાવતું હોય કોરાન મારા જોર ફાવસ તો પેલી લે વાટકા ઉજા તો કહું હા કહું શું આમાં તું વાટકા જાણી સ્પેશિયલ કપાસ ને અદવાની છે જોઈ તેમ કે આ મને હારી ગમે તો કઈ જો ઓળ્યો આમ ચોખ્ખી દેખાય ના બાકી તો કઈ જો આ બસ તો મમ્મી તો કપડો ધોવે છે તો અમારે તો નાવાને બાકી છે અને પેલા કપાસમાં આપણે તો મિક્સ કરી દે બધું હું તો પછી રોટરીથી મસ્ત ઉઠીએ શું કેવું જો રોટરી મારીને લસકા બાદરી હોય ને મસ્ત ઉગે તો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અત્યારે સવારમાં તો આપણે તો ગાઈઝ ઉઠીને બ્રશ કરી લીધું છે ચા પીવાનું ખાલી બાકી છે તો જો આ સાઈડ તો ગાઈઝ પપ્પા તો વહેલા બેસી ગયા છે ચા બા મૂકાઈ દીધું છે નહીં પપ્પા તો ગાઈઝ જો પપ્પા તો બેસી ગયા છે પપ્પા ગુડ મોર્નિંગ પપ્પા તો બેસ્યા છે વહેલા હજી ચા બા મૂકવાડે નહીં શું કેવું હા વાતાવરણ કેવું મસ્ત જ નહીં હોય વરસાદ આવે એવું છે ભાઈ વરસાદ આવે એવું વાતાવરણ નહીં એરંડા લસકા બાજરી ફૂંકી નાખી જાત અત્યારે લેતા હોવાની 2 કિલો રોટરીમાં આવી છે કલટી રોટરી મારી શેરડા થઈ જાય શેરડા જાતે બની દો હા તો કે ચલો પપ્પા તો જો અહીંયા બેઠા છે અહીંયા તો જો ચા બા કઈ મુકાઈ રહ્યો છે જો તમને બતાવું અત્યારે વહેલા બધો ઉઠી ગયો છે બધો ગાઈશ જો આ સાઈડ તો વહેલા બા તો ગાઈશ જો અગરબત્તી કરવા માટે આવી ગયો બા ગુડ મોર્નિંગ તો બા તો ગાઈશ અગરબત્તી કરવા માટે આવી ગયો છે જો આ સાઈડ તો ગાઈશ ચા બા મુકાઈ રહ્યો છે જો ગુડ મોર્નિંગ ત્રિશુ રાધે રાધે કરાડો રાધે 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 કરાડો રાધે નહીં કરો મમ્મી સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો કઈ તો સૃષ્ટિ આવી છે વહેલા અને આ સાઈડ તો મમ્મી અને તેજલ ભાભી બે જણા તો કઈ ગાય ધોવા માટે આવી ગયા છે એ તો ગાય ધોવાનું કામકાજ ચાલુ છે ભેંસ ધોવાય છે હવે ગાય ધોવાય તો બે જણા ગાય ધોવું છું જો મમ્મીને તો કઈ ગાય ધોવા માટે બેસી રહ્યો જોવે મમ્મી ગુડ મોર્નિંગ દોઈ રહ્યો ગાય મમ્મી ગાય દોઈ રવાય છે આ સાઈડ તો જો તેજલ ભાભી આવી ગયા છે ગુડ મોર્નિંગ ચલો ગાય નાસ્તો કરવા બેઠા છે અને એ વાત પેલી લે વાટકા ઉજા છે કહું હા કહું શું આમાં તું વાટકા એમ નહીં વાટકા મૂસવામાં તો એવું લાગે છે જે તપેલી લઈને બેઠા હતા તો નાસ્તો કરવા માટે તપેલી બેસી ગયું તપેલીમાં તો એવું તો જો પ્રકાશને તો નાસ્તો કરવા માટે બેસી ગયા જો આ સાઈડ તો મમ્મી હોય તો બધા નાસ્તો કરી દીધો ને મમ્મી નાસ્તો આમ ખાવાનું બનાવવાનું ચાલુ કરો આપણો અવળો રિવાજ ખાવાનો ટાઈમ નાસ્તો કરવાનો બસ ખાવાનું વહેલા નાસ્તો નહીં બનાવતા ચાર લઈને આવી ગયે એક પેલો જે હોય નાસ્તો કરી લેવાનો પછી શાંતિથી રસોડું બનાવવાનું પછી જમવાનું શાંતિથી છે ટીકડી ના કરતા ડાયરેક્ટ નાસ્તો કરીએ એના કરતા રસોડામાં જ પડી જઈએ રસોડામાં પડી જઈએ ભૂખ લાગી હોય ખેતરમાં આવ્યો હોય એક ભૂખ લાગી હોય જે ટાઢો રોટલો પડ્યો હોય એ ખાઈ લેવાનો અને પછી શાંતિથી રોધવાનું એવું હા પૂછે કોમ ના થાય કોમ કરીને આવ્યું ના કોમ કરીને આવ્યો તો પૂછે કોમ ના થાય બધું થાય ના જમતા ના થાય તો ચલો મમ્મી તો ગઈ જો બોટલ ભરે છે તો આ સાઈડ તો જો તેજલ ભાભી તો આવી ગયા રોટલા કરો તો કુછ તાસ લઈ લીધો હા પૂછી પૂછી ભય નાખી ના નાખે કોઈ બધું તો ગઈ જો ખાવા પીવાનું તો બાકી છે ઘેર તો રોટલા થવાના ચાલુ છે અને આપણે થોડી તબિયત થોડી કાંઈ બગડીએ જઈ છે ભાઈઓ એવું નહીં બગડી પરમ દિવસ આપણે મહેસાણા જતા કે એટલે કંઈ થોડું ઠંડુ પીએ હતા ને એટલા માટે થોડી તબિયત બગડી જશે અત્યારે શરદી થઈ ગઈ છે ને તો આપણે આવી ગયા છીએ ખેતરમાં તો આ સાઈડ તો મમ્મી અને પપ્પા બે આવી ગયા છે અને આપણે આવી ગયા છીએ કંઈ તો આપણે બધાને એમ કહીએ છીએ કે કોમ કરો તો એવી રીતના કરજો તો કપાસ સૂંઘતા ના સમજણ પડી આ પપ્પાને તો હેડવા રહ્યા છે કે
એ ના જેવી મજા જ નહીં. હા ના આ તો આપણો પછી લાય ને આપણો તાર બનશે ને પેલા એથી લાય તો જો આ સાઈડ તો કઈ પપ્પાને તો જો કોમકાજ તો ચાલુ જ છો કરીને કપાસ બપાસ બધા ગાળા ઉગ્યા હોય ને રે ના એવું કરતા ગાળો શું લેવાનું એ પછી કાઢી દેજો એમને ગાળા ઉગ્યા છે અમુક જ નહીં કે આ જો આ ઉગ્યો આ એ ઉગ્યો છું આ બધા અમુક ઉગ્યા અમુક તો નહીં ઉગ્યા નહીં મમ્મી કોઈ હા અમુક તો બળી જઈ જશે જોયે હા તો કઈ તું આ સાઈડ તો નેદવાનું કામકાજ ચાલુ છે મમ્મીને આવી ગયા આમ તો કઈ છે હાલ ના નેદ પણ વધારે થઈ જાય એના કરતા નેદી નાખવું સારું નહીં મમ્મી હા આવડા તો જબર ને દોય હાસ કે આ તો પછી મેં આવી જાય ને તો આ તો શેવું ઉપડા આ તો હાલ તો જબર ફાવતું હવે તો પછી કપાસ ગળી જાય એમને હાલ તો જબર ફાવતું હવે કોરાન મારા જોર ફાવસ તો 1 2 3 4 5 કરી નાખી હા જબર મજા આવી જાય મજા આવી જાય અને છેવી દેખાય છે ફર્સ્ટ ક્લાસ ઓળ્યો અમે તો જો ફર્સ્ટ કલર લાયા છે જાણી સ્પેશિયલ કપાસ નેદવાની છે દાદી હું જોઈ દઉં જોઈ તેમ કે આ તો મને હારી ગમે તો કઈ જો ઓળ્યો આમ ચોખ્ખી દેખાય એ કપા કો તો અત્તર હતું નહીં કપાના બાજુમાં હાથે લેવાનું ખબર ફાવતું મજા આવે હા તો કપાના બાજુમાં હાથે લેવાનું અને કપા ઉગ્યા હોય જોજો પા ગાળા એ લાવી લેવાના તમે મમ્મી આ નેદે જવાનું ગાળા મેળ દેવાના ગુજામ રાખવાનો છે જો ગાળો આવે મેળ લેવાનો લાડ તો કઈ ચલો ઓળે લઈ આવ તો કઈ જો આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ તો જો આ સાઈડ તો પ્રકાશ તો કઈ ખાઈએ નહીં પ્રકાશ હું થોડો ડોક્યુમેન્ટ ખોલવા જતો એટલે મારો વાર થઈ તો કઈ આપણે ખાવા માટે બેસી ગયા છીએ તો બે જણા ખાઈ લઈએ ચલો શરદ તે ખાઈ લીધું હા શરદ એ ખાઈ લીધું તેજલ ભાભીની કઈ ખાવાનું થઈ તો ચલો આપણે ખાઈ લઈએ આવું તો કઈ જો આ બસ તો કપડો ધોવાનું કોમકાજ લઈ લીધું છે નહીં મમ્મી હા ધોવાઈ દો ના બાકી તો કઈ જો આ બસ તો મમ્મી તો કપડો ધોવે છે તો અમારે તો નાવાને બાકી છે અને પેલા કપાવામાં આપણે તો નેદવા ના જો નેદવા ના જાન તો એ તો ઓમ નાહી જા કે તો નાહી જા દા આમ તો આયા છે કે જવા આયા વધાડો થોડું રહી ગયું છે તાને હેડા ઘડી વાર તો કઈ ચલો આપણો તો જઈએ છે ખેતરમાં તો કઈ જો આ બસ તો તેજલ તો ડોલમાં બાજરી કાઢે છે ચેલા વાળી છે ઓમાં થોડી દેશી નાખી નથી નહીં તો કઈ જો આ બસ બે કોથળીઓ કાપી દીધી છે તો કઈ જો આ બસ તો ટ્રેક્ટર આવી ગયું છે અને આપણે તો વાટકો ભરી અને લઈ જઈએ છીએ બાજરી કારણ કે 2 કિલો તો લાવ્યા છીએ પણ અંદર થોડી મિક્સ નાખી દઈએ આ બસ તો પપ્પા તો પૂંખવા માટે તો ડોલને બે લઈને ઉભા રહ્યા નાખી દઉં મિક્સ કરી દે બધી આમ તો પાછી રોટરીથી મસ્ત ઉગશે શું કેવું જો રોટરી મારીને લસકા બાજરી હોય ને મસ્ત ઉગે તો પપ્પા તો એડબેડ કરી દીધી છે લસકા બાજરી અને હવે પૂંખવાનું ચાલુ કરી દીધું છે તો જો આ બાદ તો રાકેશ આવી ગયા સતલાસના જઈને આવી ગયું સતલાસના જઈને પણ હું કહું તો ઘેરથી વાટકો પડીને બાજરીઓ આવી એવું થયું હું પાછું તો જો આ બાદ તો ટ્રેક્ટર તો આવી ગયું છે ગાઈસ ટ્રેક્ટર તો આવી ગયું છે ગરમી તો જબર લાગે ગરમી જબર લાગે છે અને આ બાદ તો પૂંખવાને ચાલુ કરી દીધું છે જો મારી પાસે સતલાસના રૂપિયા 8 વાગે કોલેજ તો કઈ જો આ બાદ તો ટ્રેક્ટરને તો ખેડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે એટલે કે રોટરી મરાય છે તો બાજરી પૂંખીએ ને રોટરી મરાઈ દીધી એટલે કોણ આ રીતે મસ્ત થઈ જાય કેવું ફટફટાવા હોય આ તો સોચો કાઢી નાખી હમણાં તું ખાલી જો રફ જેવું કરી નાખ્યું તો કઈ જો આવું રફ જેવું કરી દીધું છે ટ્રેક્ટર તો ચાલુ ટ્રેક્ટર નહીં જેનું ટ્રેક્ટર બોલાવ્યું કોણ અહીંયા પણ મસ્ત થઈ જાય લસકા બાજરી મસ્ત ઉગશે ખેદાઈ જાય કેટલા તો વાત છે તો કઈ જો ખેતરમાં તો આખા ખેતરમાં રોટરી મરાઈ દે છે લસકા બાજરી પૂંખાઈ દે છે આ બાદ તો પપ્પા અને રાકેશ બે તો ટ્રેક્ટર ઉપર ચડી ગયા તો કપાસ નીંદી ને અને આવીને નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે અને આ બાદ તો જો મમ્મી બેસી દી છે રોટલા કરવા માટે નહીં તો જો બાજરીના રોટલા કરવા માટે બેસી દી છે મમ્મી તો શાક બનાવી કઢી બનાવી દીધી આ તો ફટફટ જમવાનું તૈયાર થઈ ગયું તો કઈ જો આ તો બાજરીના રોટલા અને કઢી બનાવી મમ્મી તો કઈ જો આ બાદ તો મેશ્યું તો બેસી જઈશ ખીચડી અને દૂધ ખાવા માટે નહીં મેશ્યું શું ખાઈશું તું હા કેજે શું ખાઈશું તું તને ભૂખ લાગી છે ભૂખ લાગી હતી કે પહેલા ભૂખ લાગી મેશ્યું તને
શું ખાવાનું છે તારે દૂધું અને ખીચડી અને ખાઈને પછી તું ધરાઈએ પછી શું કરવાનું ઊંઘી દેવાનું મમ્મી પણ ઊંઘવાનું હા મમ્મી પા અલ્યા ટોપરું એ ખાવાનું તો મેશું તો અહીંયા બેઠી ને ટાટું ટાટું તો ચલો મેશું તો દૂધને ખીચડી ખવડાવી દઈએ અને મસ્ત નહીં બે જતા હેડો ખાવા માટે બેસી જાય છીએ તો આ સાઈડ તો મમ્મી પપ્પા તેજલ ભાભી પ્રકાશ તો બધો ગાઈસ ખાવા માટે બેસી છીએ આ સાઈડ તો આવ્યા તો શીખર શેમ ધૂમ મચી રહ્યા હસવાની હા કેમ ખુશ થઈ ગયા તો પ્રકાશ થઈ ઓળ નેદી લાવતા રે હું એક એક ને તો પપ્પા બી હશે તો નેદી એ પપ્પા આવી ગયો બધો ફટાફટ તે નેદી જ કરે અમે શું એક એક નેદી નહીં અમે તમારે જેટલું જ નેદી મેં તમારે જેટલું જ નેદી આ રહ્યો ના અહીંયા આવ્યો તો બધો ખેતરમાં આવી એમ નહીં આ તો વળી કે હું તો પાવળો એ નહીં એ તો આ તો બધું થોડું થોડું નેદી પણ આજકી પાવળો લઈને આવશે ઘર પાવળો લેવા આવ્યો છે એ તો મને ખબર જ હતી મુકા આ તો રાખતું નહીં રિટર્ન બેક થઈ હજી પોત ઓળ્યો હજી નહીં જો પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે અને તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા ને પપ્પા તો બધો ખાવા માટે બેસી ગયો છું તો કઈ આજ તો બનાવી છે જો કઢી બનાવી છે અને બાજરીના રોટલા શું કહેવું તો કઈ કઢી અને બાજરી હા એ તો મમ્મી બનાવે એટલે એક નંબર જ બને ડુંગળી નાખી છે સરસ એ તો સરસ જ બને ના બને મમ્મી સરસ દૂધ તો લાયા નહીં એમ દૂધ તો લેવા જઈએ તું જઈશ હું ઓહો હવે કરી દેજો ખાવા નહીં તારે હા કેમ લે ફોન લાવજે તું આખો દાડો ફોન જોજો કર લાય ઓ લાય ઓહો તો જો આ સાઈડ તો ગઈ બાય આવી ગયો છે ખાવા માટે નહીં બા કેમ થઈ છે લે આવ્યા હો ના બા તો સૌથી છે લે તો ગઈ કઢી બનાવી છે તો આપણે તો ખાવા પીવાનું તો ખાઈ લીધું છે ગઈ તો ખાવા પીવાનું ખાઈ લીધું છે આ સાઈડ તો મમ્મીએ તો ગઈ પથારીઓ કરવાનું ચાલુ કરી દીધું છે ને મમ્મી એ તો પથારી કરવાનું ચાલુ કરી દીધું હા શું કરીએ અત્યારે હજી ઊંઘી જ જવાનું પણ તો ઊંઘ છે નહીં આવા આટલા વાગે તો નહીં આવતી પણ તારા મન તો હા આવી જાય આટલા વાગે ઊંઘ આવે તને હવ વહેલી વહેલી અમાર તો વહેલી વરસાદે હાલ તો સ્ટોપ થઈ ગયો નહીં થઈ જવા છે થોડા દાડા તો નહીં હવ આમ તો આવ્યો તો સારું હતું પણ આમ તો વધુ નહીં તે હોકા આવ્યો પાડ્યો તો ઓહો પેલા તો નહીં થાય તો ઉકસાઈ નહીં પાડ્યો તો નહીં થાય તો ડાયરેક્ટ ઉગશે શું કહેવું મમ્મી હવડી કોને તો પાડ્યો તો નહીં થાય તોય ચાલશે પણ પેલું નેસાવાળું હેતર ઝાર વાવતા જે આખું એમ ન પીતું વગન પાડીએ આયા પી હા આયા પી આ તો અધું જ છે અને જહ તો જહ છે મમ્મી આટલામાં જહ છે પાણી તો કઈ મમ્મીને તો જો પથારી કરવા માટે આવી ગયો છે પથારી કરવા માટે આવી ગયો કઈ નહીં પથારી કરીએ દીધી પપ્પા ઊંઘીએ જો હા ઊંઘીએ જો ના જુઠ્ઠું નહીં બોલવાનું હજી બેહી રહ્યો છો ત્યાં મત ફોન લઈને જતા રહો કે બે ઊંઘી જઈએ ત્યાં મેં તો હાલ થોડા જતા રહો તાડ તો પપ્પા તો હજી ઘરમાં બેઠા છે પ્રકાશને બે જણા બેઠા છે તો વાતો કરે છે હજી કરવા દે તો ગાય ચલો મમ્મીએ તો પથારી કરી દીધી છે તો મમ્મીને તો અહીંયા હવે મમ્મી તો ગાય ઊંઘવાનું કરે છે તો આ સાઈડ તો શેધાજી અને સંગીતા ભાભી બે જણા ગાય દવાખાને જતા તો શેધાજીને આપણે પૂછીએ શેધાજી એવું કરવા જતા દવાખાને તો ગાય શેધાજીને તો દવાખાને જતા દવાખાને આવી ગયા છે આ સાઈડ તો જુઓ બાને તો કૂતરોને રોટલા નાખે તમે તો ચલો આ સાઈડ તો હજી તો હોયથી તો જો પ્રકાશ તેજલ ભાભી પપ્પા તો ત્રણ જણા શીખર વાતો કરે આ તો ઊંઘી ગયા વાતો આપણે તો ઊંઘી ગયા હા વાતો આપણે તો ઊંઘી ગયા તો જો આ તો પપ્પા તો બેઠા છે ગઈશ તો ચલો પપ્પાએ વાર્તા મોડી થઈ ખોપડી હા પપ્પાએ વાર્તા મોડી થઈ ખોપડી મન તો હમણાં છે લાય તો બંધ કરી નાખી એટલે હું જતો રહ્યો સારું ભાઈ